રાજકોટમાંથી પકડાયેલા 3 આતંકવાદીને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા ફટકારી છે। ત્રણેય આતંકવાદી વર્ષ 2023માં રાજકોટની સોની બજારમાંથી પકડાયા હતા। એટીએસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી। અબ્દુલ શુકર અલી, અમન સિરાજ મલિક અને સૈફ નવાઝ નામના ત્રણેય આતંકીઓ 6 મહિના સુધી રાજકોટ સોની બજારમાં રહીને કારીગર તરીકે કામ કરતા હતા। મૂળ પશ્ચિમ બંગાળના ત્રણેય આતંકવાદીઓ આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા હતા અને અલ કાયદાનો ફેલાવો કરતા હતા। તેઓ સોની બજારમાં અન્ય મુસ્લિમ કર્મચારીઓને ઉશ્કેરતા હતા। આતંકીઓ મુસ્લિમ કારીગરોને ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા। બાંગ્લાદેશી આતંકીઓ પશ્ચિમ બંગાળથી રાજકોટ પહોંચ્યા હતા અને દેશમાં આતંકવાદના મૂળિયા નાખવા માંગતા હતા। કટ્ટરપંથી ત્રણેય આતંકવાદીઓનો ગુજરાત એટીએસની ટીમે પર્દાફાશ કર્યો હતો। તે સમયે એટીએસની ટીમે ત્રણેય આતંકીઓ પાસેથી 1 પિસ્તોલ અને 10 કારતૂસ જપ્ત કર્યા હતા। જે બાદ કોર્ટે આતંકીઓને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે।